ચોમાસાના લીધે આ ફૂલ છોડ કેવડું મોટું થઈ ગયું છે ને એમાં કેટલા ફૂલ આવ્યા છે। પણ ચાલો પહેલા હું ખારેકનો નાસ્તો કરી લઉં। અને અહીંયા ભાઈનું પેકિંગ થાય છે કેમ કે એને હવે હોસ્ટેલમાં જવાનું છે। અહીંયા આ પાલકની ભાજી, ધાણા ભાજી અને આ વેલો શેનો છે તો મને ખબર નથી, પણ અહીંયા કોણે વાવ્યા હશે એ બધું તો ઠીક, પણ અમારો આવડો મોટો આંબો સુકાઈ ગયો છે અને આ એક જ નહીં બંને આંબા સુકાઈ ગયા છે। અમારી સેતુડીમાં હવે સેતુડા આવવાના ચાલુ થઈ ગયા છે। અમુક સેતુર કાચા છે પણ અમુક સેતુર પાકી ગયા, અને સેતુડીમાં એક જ સેતુર મને પાકેલું દેખાણું એટલે પછી એ સેતુર પણ મેં તોડી લીધું। હમણાં તો આ વાતાવરણનું કંઈ નક્કી જ નથી રહેતું, થોડી વાર વરસાદ આવે તો થોડી વાર પાછો તડકો પણ નીકળે છે। હમણાં તો મેં મારા મોબાઈલનું કવર કેટલા ટાઈમથી સાફ નહોતું કર્યું એટલે એમાં ધૂળ ચડી ગઈ હતી, એટલે મેં મોબાઈલનું કવર સાફ કરી નાખ્યું। એની તો જો કેટલી મસ્ત રીતે બહાર સૂતી છે ને ઠંડો પવન ખાય છે। ચાલો હવે ટાઈમ થઈ ગયો છે બધા જ ચકલાને ચણ આપવાનો, એટલે પહેલા તો મેં બધા ચકલાને ચણ આપી દીધી। હું ચકલાને ચણ આપીને થોડીક જ દૂર આવી ત્યાં જો એટલા બધા ચકલા આવી ગયા ચણવા માટે। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ।